તો આજના દિવસે બજારમાં તમને ઘટાડા તરફી જ કારોબાર સાથે ક્લોઝિંગ જોવા મળ્યું છે। ખાસ કરીને વૈશ્વિક બજારો આજે થોડાક મિશ્ર હતા, પરંતુ આજે બજાર પર જે ફેક્ટર સૌથી વધારે હાવી રહ્યું છે એ અડાણી ગ્રુપની ઉપર યુએસની અંદર થયેલી કાર્યવાહીનું એક આપણને ઘટાડો બજારની અંદર જોવા મળ્યો। જો આજના દિવસે બજાર તમને ખાસ કરીને ઘટતું જોવા મળ્યું। સેન્સેક્સ અને નિફ્ટી તમને આજે લગભગ 1.5% જેટલા ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા। નિફ્ટી બેંકમાં આજે એક બહુ મોટો ઘટાડો હતો, પરંતુ 49,800 પાસેથી આજે તમને એક રિકવરી નીચલા સ્તરેથી આવતી જોવા મળી અને ઓલમોસ્ટ 50,300 પર બંધ થયું છે, પરંતુ નીચલા સ્તરેથી 501 પોઈન્ટ જેટલી રિકવરી આપણને આજે નિફ્ટી બેંકની અંદર પ્લેસ થતી જોવા મળી છે। અને મહત્વનું એટલા માટે છે કે 200 દિવસની મૂવિંગ એવરેજ પાસેથી આજે નિફ્ટી બેંકને આપણને સપોર્ટ મળ્યો છે। જોકે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે વેચવાલી રહી, પરંતુ ત્યાં પણ આપણને નીચલા સ્તરેથી થોડી ઘણી રિકવરી સાથે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, પરંતુ લાલ નિશાનની અંદર બજાર બંધ થયા છે। ખાસ કરીને આજના દિવસે જે સેક્ટર ફોકસની અંદર રહ્યા કે જ્યાં આગળ સૌથી બજારમાં ઘટાડો આવ્યો એની અંદર જુઓ પીએસયુ બેંક અહીંયાથી 1.5% જેટલા ઘટ્યા છે। ખાસ કરીને અડાણીની જે ચિંતા આવી એના પર પણ એક વિગતવાર ન્યૂઝ જોઈશું, પરંતુ અડાણીની જે ખાસ કરીને ચિંતા આવી એને લઈને આ બધી બેંકોનું અડાણી ગ્રુપની અંદર જે એક્સપોઝર છે એને લઈને અહીંયા એક મોટો ઘટાડો જોવા મળ્યો। આ ઉપરાંત મીડિયાની અંદર એક ઘટાડો આવ્યો। મેટલ અને એનર્જી શેર્સ પણ અહીંયાથી ઘટતા જોવા મળ્યા, પરંતુ ખાસ ધ્યાન રાખવું કે મીડિયા અને એનર્જી આ બંને શેર્સની અંદર અડાણી જૂથના પણ શેર છે, જેને લઈને અહીંયા આપણને ઘટાડો થોડોક વધતો જોવા મળ્યો। પરંતુ જ્યાંથી થોડો ઘણો સપોર્ટ આવતો જોવા મળ્યો એમાં જુઓ રિયલ્ટી સેક્ટર છે, આઈટી છે અને પ્રાઇવેટ બેંક છે કે જે આજે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે। હવે જે સ્ટોક્સ આજે નિફ્ટીના ફ્રન્ટ પરથી ઘટતા દેખાયા એમાં અડાણી એન્ટરપ્રાઇઝ પર ખાસ ધ્યાન રાખજો, કારણ કે અડાણી ગ્રુપના જેટલા પણ લિસ્ટેડ સ્ટોક છે એમાંથી સૌથી વધારે ઘટાડો આજે તમને અડાણી એન્ટરપ્રાઇઝ પર આવતો જોવા મળ્યો છે। લગભગ 22%ના ઘટાડા સાથે આ સ્ટોક બંધ થયો છે। આ ઉપરાંત અડાણી પોર્ટ 13.5%ના ઘટાડા સાથે બંધ થયો છે। અને ખાસ કરીને અમેરિકાની અંદર જે અમુક કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટે અડાણી ગ્રુપ અને તેના અધિકારીઓ પર લાંચ અને એના માટેના આરોપો નક્કી કરવા માટેની મંજૂરી આપી, એને લઈને આજે ઘટાડો અહીંયા આવતો જોવા મળ્યો। આ ઉપરાંત તમને એસબીઆઈ લાઈફ, એનટીપીસી જેવા કાઉન્ટર પણ ઘટીને બંધ થતા દેખાયા, પરંતુ જ્યાં પોઝિટિવિટી રહી આજના દિવસે ત્યાં જો પાવર ગ્રીડનું એક કાઉન્ટર છે, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્ડાલ્કો અને ખાસ કરીને ગ્રાસિમના કાઉન્ટર આજે એક પોઝિટિવિટી સાથે બંધ થયા છે। મિડકેપની અંદર પણ આજે તમને થોડુંક અડાણી ફેક્ટર જોવા મળ્યું, કારણ કે એસીસીનું કાઉન્ટર જો આજે લગભગ 7.25% જેટલા ઘટાડા સાથે બંધ થતું જોવા મળ્યું છે। આ ઉપરાંત તમને પતંજલિ ફૂડ, કોચિન શિપયાર્ડ, જીએમઆર ઇન્ફ્રા જેવા કાઉન્ટર ઘટીને બંધ થતા દેખાયા, પરંતુ જ્યાં તેજી તમને મિડકેપમાં આજે આવતી જોવા મળી એમાં જો એનએલસી ઇન્ડિયા એક રિન્યુએબલ એનર્જી માટેના કરાર કર્યા છે એટલે પોઝિટિવિટી છે। સુઝલોનમાં આજે લગભગ બીજો દિવસ છે કે બ્રોકરેજ રિપોર્ટ બાદ આજે અહીંયા આપણને અપર સર્કિટ જોવા મળી। ઇન્ડિયન હોટલ્સમાં પણ બ્રોકરેજ રિપોર્ટ અને મંગળવારે જાહેર કરેલી એમણે ઇન્ડિયા 2030 સ્ટ્રેટર્જીને લઈને એક પોઝિટિવિટી જોવા મળી અને ખાસ કરીને પ્રેસ્ટીજ એસ્ટેટ આજે પોઝિટિવિટી સાથે બંધ થયો છે। ઓવરઓલ આજના દિવસે બજારની અંદર ઘટાડાના કોઈ બહુ મોટા કારણો નહોતા, પરંતુ જે અડાણીના સમાચાર આવ્યા એને લઈને અડાણી ગ્રુપ સ્ટોક્સ ઘટ્યા છે અને એને લઈને આજે આપણને ઘટાડો મોટો થતો જોવા મળ્યો છે। હજી પણ નિફ્ટી 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે છે અને નિષ્ણાંતો અત્યારે કહી રહ્યા છે 23,100, 23,300 એક મહત્ત્વનો સપોર્ટ ઝોન છે। જો એ બ્રેક થાય છે તો પછી નિફ્ટીમાં આપણને વધારે મોટો ઘટાડો આવતો જોવા મળી શકે છે, પરંતુ જે સસ્ટેન રહે છે તો શક્યતા બની શકે છે કે અહીંયાથી આપણને કોઈક મોટું રિવર્સલ જોવા મળી શકે।